રેશિયોનો ક્વેશ્ચન આપેલ છે જોઈએ જો x જેમ y બરાબર 4 જેમ 5 હોય તો 2x + 3y અને 3x - 2y નો ગુણોત્તર શોધવાનું કીધું છે। તો કાયદેસર કરીએ કેવી રીતના થાય તો કે x ની વેલ્યુ 4 છે y ની વેલ્યુ 5 છે ઈ આ સૂત્રમાં લગાડીએ તો શું થાય 2x + 3y x ની 4 છે 2 * 4 પ્લસ y ની 5 છે તો 3 * 5 એટલે આ થશે આપણા 15 આ થશે આપણા 8 બંનેનો ટોટલ થાય 15 ને 8 23 બરાબર છે। પછી આનું લેવાનું ઈ હું સીધું અહીંયા કરી નાખું 3x - 2y x ની વેલ્યુ કેટલી છે 4 4 તેરી 12 માઈનસ y ની વેલ્યુ 5 છે બરાબર તો 5 દુ 10 12 - 10 એટલે 2 હાલો 23:2 23 જેમ 2 આન્સર તો મળી ગયો। હવે મારે કરવું હોય રેશિયોનો દાખલો તો હું કેવી રીતના કરું તો એના માટે સાવ શોર્ટ ટ્રીક પહેલા તો જવાબ જોવાના બરાબર। હવે જવાબમાં બંને રેશિયો પેલો રેશિયો અને બીજો રેશિયો બધા અલગ અલગ છે બધા આન્સરમાં અલગ અલગ છે દેખાય તો જે નાનો રેશિયો હોય ને બરાબર નાનો રેશિયો હોય ને ઈ બાજુ આપણે કિંમત મૂકીને જોઈ લેવાનું તો આ 4 અને 5 છે ને હું પહેલામાં નહીં મૂકું બીજામાં મૂકીશ આમ તો હેલું જ પડે બે પણ હું બીજામાં મૂકીશ કારણ કે નાના આંકડા સાથે મારે ડીલ કરવાની છે એટલા માટે તો 4 3 ચોકું 12 અને 5 5 દુ 10 12 માંથી 10 જાય તો 2 સીધો 2 એક જ ઓપ્શનમાં આપેલ છે એટલે સીધો આપણો જવાબ મળી જાય। તો રેશિયોના દાખલા આવી જ રીતે કરવાના છે। માની લો કે આપણે 2 અહીંયા આપેલું હોત બધામાં તો શું કરત તો હું સીધો પેલો ઓપ્શન ટીક કરત તો પેલા ઓપ્શનનો જવાબ 23 આવ્યો તો 23 આપણો જવાબ થાય।